जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज आपणे बनावવું છે કંટોલાનું વરાળિયું શાક। શાક બનાવવા આપણે આ લીધા છે 500 ગ્રામ કંટોલા, 50 ગ્રામ સવાણું, 2 હુકા મરચા, આપણે લસણ, 2 ચમચી આપણે ચટણી ખાંડી નાખી છે લસણ વાળી, 2 ડુંગળીની ગાંઠ અને આ મીઠો લીમડો વઘાર હાટું અને આ લીંબુ। તો હવે આપણે આ કંટોલાને સુધારી નાખશું। આપણે આના માથેથી ના સાલ નત કાઢવાની, અંદરથી બીયા નત કાઢવાના, આપણે આવી રીતે સુધારવાના છે। આવી રીતે આપણે બધાય કંટોલાને સુધાર નાખવાના છે। આપણે બીયા નત કાઢવાના। તો આપણે બધાય કંટોલા સુધારી નાખ્યા છે। હવે આપણે આ તપેલી લીધી છે, એની અંદર આપણે આ કંટોલા નાખી દેવું બધાય, એમાં નાખી દેવું આપણે પાણી, પછી આપણે ધોઈ નાખશું। તો આવી રીતથી આપણે હાથે દબાવીને આમ સોળી નાખવાના। હવે આપણે નોખા વાસણમાં કાઢી લેવું। બધાય કંટોલા આપણે આ નોખા વાસણમાં કાઢી નાખશું। તો આપણે ડુંગળીની ઝીણી ઝીણી કટકી કરી નાખી છે। હવે આપણે આ સવાણું ખાંડી નાખશું। આપણે સવાણું ન નાખવું હોય તો આપણે સેવાઈ નાખીએ ઘી ખાંડી। जो मस्त भूको थई गयो छे। હવે આપણે આને નોખા વાસણમાં કાઢી લેવું। હવે આપણે વઘાર કરી નાખશું। તો આપણે તપેલી મેકી દીધી છે, એની અંદર આપણે નાખી દીધું છે તેલ। તેલને આપણે ગરમ થવા દેવું। તો આપણે તેલ થઈ ગયું ગરમ, આપણે નાખી દેવું એમાં રાઈ, રાઈને ફૂટવા દેવું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં નાખી દેવું મીઠો લીમડો, આખું જીરું, લસણની કળિયું, હુકા મરચા। ગેસ કરી દેવું આપણે ઘડીક ધીમો, એમાં નાખી દેવું આપણે આ ડુંગળી, એને ઘડીક આપણે આમને કકડવા દેવું। તો આપણે મસ્ત બધું કકડી ગયું છે। હવે આપણે નાખી દેવું એમાં કંટોલા। એને આપણે આવી રીતે મિક્સ કરી નાખશું। તો આપણે એમાં નાખી દેવું મસાલા, હળદર, એને આપણે ઘડીક આવી રીતે મિક્સ કરી નાખશું। આપણે આમાં હાવ હાદાઈથી બનાવવાનું છે। આપણે ગરમ મસાલો કે શાક મસાલો કાંઈ નથી નાખવાનું, એકદમ સાદું। ઘડીક આપણે આમને સડવા દેવું। હવે આપણે નાખી દેવું એમાં મીઠું અને થોડીક ખાંડ। આપણે એમાં લીંબુ નીસવાનું છે એટલે મીઠું તો આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, જેવું આપણે ખારું ખાતા હોય મોળું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। અને ખાંડ આપણને ભાવતી હોય તો નાખવાનું, એવું કાંઈ નહીં ફરજિયાત આપણે નાખવી જ પડે। તો હવે આપણે આને વરાળે આમને બફાવા દેવાનું છે। તો આપણે આવી રીતે ડીશ મેકી દેવું માથે, ગેસ કરી નાખશું ફૂલ, અને માથે નાખી દેવું આપણે આ ડીશમાં પાણી। આપણે આમને વરાળે શાક બફાવા દેવાનું છે। આવી રીતથી આપણે
ગેસ કરી નાખશું ફૂલ આપણે. તો આપણે શાક મેક્યું તો એની 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ચટણી નાખવાની છે. હવે આપણે એમાં નાખી દેવું આ લસણવાળી ચટણી આપણે ખાંડી છે એ. આવી રીતે આપણે મિક્સ કરી નાખશું. તો જે આપણે આ ડીશમાં પાણી નાખીને આમને મેકશું એટલે જે વરાળે આમને બફાઈ જાય ને એકદમ મસાલા બધા સડી જાય, તેલ બધું માથે વહી આવશે. હવે આપણે પાછું આમને ઢાંકી દેવું. આમને મજી આપણે બફાવા દેવું આમને. તો હવે આપણે શાક સડી ગયું છે, મસ્ત બધા મસાલા આવી ગયા છે ઉપર. તો હવે આપણે આના પાણી ગરમ છે એ અંદર થોડુંક નાખી દેવું આપણે, એટલે આપણે સવાણું નાખવાનું છે એટલે. અને તો હવે આપણે એમાં નાખી દેવું આ સવાણું ખાંડ્યું છે એ. હવે આપણે મિક્સ કરી નાખશું. થોડીક આપણે એને 2 મિનિટ ઢાંકી દેવું આવી રીતે. તો આપણે શાક સડી ગયું છે. હવે આપણે લીંબુ નીસવી દેવું આમાં. પહેલા નહીં નીસવાનું લીંબુ, એટલે નકર આ શાક કડક થઈ જાય એકદમ અને કાસું રહે. આપણે જે ખટાશ ખાતા હોય એ પ્રમાણે લીંબુ નીસવાનું. એને આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતાર લેવું આપણે નીચે. તો આપણે કંટોલાનું શાક થઈ ગયું કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.